આપણા શરીરની અંદર ખબર છે દરેક સેકન્ડે એક અદૃશ્ય યુદ્ધ ચાલી રહ્યું છે અને આ કોઈ સામાન્ય લડાઈ નથી કારણ કે એનું પરિણામ સીધું આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે તો આજે આપણે એ જ વાર્તા સમજવાના છીએ એન્ટીઓક્સિડન્ટ અને ફ્રી રેડિકલ્સ વચ્ચેના સંઘર્ષની વિચારવા જેવો સવાલ છે નહીં પણ આ કોઈ કાલ્પનિક વાત નથી હકીકતમાં આપણા શરીરના અબજો કોષો એક યુદ્ધના મેદાન જેવા જ છે અને આ યુદ્ધનું પરિણામ જ નક્કી કરે છે કે આપણે લાંબા ગાળે કેટલા સ્વસ્થ રહીશું હવે જુઓ દરેક વાર્તામાં એક વિલન તો હોય જ છે આપણી આ વાર્તામાં વિલન એક પ્રોસેસ છે જેનું નામ છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ એક એવી અસ્તવ્યસ્ત અને નુકસાનકારક સ્થિતિ જે આપણા કોષોને અંદરથી જ ખોખલા કરી નાખે છે તો આ યુદ્ધનો મુખ્ય વિલન અથવા કહો કે આક્રમણખોર છે ફ્રી રેડિકલ એને છે ને એક અસ્થિર ચોર તરીકે સમજી લો કેમ કારણ કે એની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે અને આ એક નાની કમી એને એટલો બધો અસ્થિર બનાવી દે છે કે સ્થિર થવા માટે એ આપણા સ્વસ્થ કોષોમાંથી ઇલેક્ટ્રોન ચોરવા માટે કંઈ પણ કરી શકે છે ફ્રી રેડિકલ આટલો આક્રમક કેમ હોય છે કારણ કે એ અધૂરો છે એની પાસે એક ઇલેક્ટ્રોન ખૂટે છે જેને સતત અસ્થિર રાખે છે અને આ જ કારણે એ આપણા શરીરના સ્વસ્થ સ્થિર કોષો પર હુમલો કરવા માટે પ્રેરાય છે અને વાત અહીં અટકતી નથી જેવો એ એક કોષમાંથી ઇલેક્ટ્રોન ચોરે છે એ કોષ પોતે એક ફ્રી રેડિકલ બની જાય છે બસ પછી તો એક વિનાશક ચેઇન રિએક્શન શરૂ થાય છે ડોમિનો ઇફેક્ટની જેમ જે આપણા ડીએનએ પ્રોટીન અને બીજા મહત્વપૂર્ણ કોષોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે જ્યારે આ ફ્રી રેડિકલ્સની સેના એટલી મોટી થઈ જાય કે આપણું શરીર એનો સામનો ન કરી શકે ત્યારે જે સ્થિતિ સર્જાય છે એને કહેવાય છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ આ ખાલી એક શબ્દ નથી આ એક ગંભીર જોખમ છે જે હૃદયરોગ અને કેન્સર જેવી મોટી બીમારીઓ સાથે સીધું જોડાયેલું છે પણ જ્યાં વિલન હોય ત્યાં હીરો પણ હોય જ અને આપણી વાર્તાના હીરો છે સ્થિર અને ઉદાર એન્ટીઓક્સિડન્ટ એન્ટીઓક્સિડન્ટ્સ એકદમ શાંતિદૂત જેવું કામ કરે છે એની પાસે દાન કરવા માટે એક વધારાનો ઇલેક્ટ્રોન હોય છે એ આ ઇલેક્ટ્રોન ફ્રી રેડિકલને આપી દે છે એને શાંત પાડી દે છે અને બસ વિનાશની આખી સાંકળ ત્યાં જ તૂટી જાય છે એટલે કે એન્ટીઓક્સિડન્ટ પોતાનો એક ઇલેક્ટ્રોન આપીને એ અસ્થિર ફ્રી રેડિકલને સ્થિર કરી દે છે આ એક નાનકડી ક્રિયા આપણા કોષોને બહુ મોટા નુકસાનથી બચાવી લે છે અને યુદ્ધનો અંત લાવે છે તો ચાલો હવે એ જોઈએ કે આ હીરો લડે છે કેવી રીતે મતલબ કે એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરને બચાવવા માટે કઈ જુદી જુદી રણનીતિઓનો ઉપયોગ કરે છે એન્ટીઓક્સિડન્ટ મુખ્યત્વે 3 રીતે લડે છે પહેલું છે રેડિકલ સ્કેવેન્જિંગ એટલે કે સીધા જ ફ્રી રેડિકલ્સને પકડીને શાંત કરી દેવા બીજું છે મેટલ કિલેશન જેમાં એ એવી ધાતુઓને બાંધી લે છે જે ફ્રી રેડિકલ્સ બનાવે છે અને ત્રીજું એ શરીરની પોતાની સંરક્ષણ પ્રણાલીને જ વધુ મજબૂત બનાવે છે આ રેડિકલ સ્કેવેન્જિંગ એન્ટીઓક્સિડન્ટની મુખ્ય અને સૌથી સીધી યુક્તિ છે આમાં એ દુશ્મનને એટલે કે ફ્રી રેડિકલને શોધી કાઢે છે અને એને એક ઇલેક્ટ્રોન આપીને તરત જ નિષ્ક્રિય કરી દે છે ગેમ ઓવર ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ આપણા શરીરમાં પીપી તરીકે ઓળખાતા એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણને વનસ્પતિઓમાંથી મળે છે હવે જ્યારે ફ્રી રેડિકલ્સ આપણી સ્વસ્થ ચરબી એટલે કે પૂફા પર હુમલો કરવાની કોશિશ કરે છે ત્યારે આ એન્ટીઓક્સિડન્ટ એક બોડીગાર્ડની જેમ વચ્ચે આવીને તેમને રોકી દે છે અને આખી નુકસાનની ચેનને ત્યાં જ તોડી નાખે છે એન્ટીઓક્સિડન્ટની બીજી એક બહુ જ હોશિયાર યુક્તિ છે મેટલ કિલેશન આપણા શરીરમાં આયર્ન અને કોપર જેવી કેટલીક ધાતુઓ હોય છે જે ફ્રી રેડિકલ્સના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે તો એન્ટીઓક્સિડન્ટ શું કરે છે એ આ ધાતુઓને જઈને બાંધી લે છે તેમને નિશસ્ત્ર કરી દે છે જેથી તેઓ કોઈ નુકસાન કરી જ ન શકે સવાલ એ છે કે આપણે આ હીરોને શોધીશું ક્યાંથી જવાબ છે આપણા રસોડામાં જ ચાલો હવે આ બધી જાણકારીનો વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરવો એના પર ધ્યાન આપીએ આપણા ખોરાકમાં જે સૌથી શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ મળે છે ને એમને ફિનોલિક કમ્પાઉન્ડ્સ કહેવાય છે આ સંયોજનો વનસ્પતિઓમાં ભરપૂર માત્રામાં હોય છે જે ખરેખર તો છોડની પોતાની સુરક્ષા માટે હોય છે અને અહીં એક મજેદાર હકીકત છે આપણે ખોરાકમાંથી વિટામિન સી કરતાં લગભગ 10 ગણા વધારે પોલિફેનોલ્સ મેળવીએ છીએ આનો મતલબ શું થયો
એ જ કે આપણી સંરક્ષણ સેનાનો મોટો ભાગ ફળો અને શાકભાજીમાંથી આવે છે, ખાલી વિટામિનની ગોળીઓમાંથી નહીં. તો આ પોલિફિનોલ્સ મળશે ક્યાંથી? અરે, બધે જ. ફળો, શાકભાજી, ચા, કોફી, રેડ વાઇન, ડાર્ક ચોકલેટ અને આપણા રસોડાના ઘણા મસાલાઓમાં એ ભરપૂર હોય છે. એક સિમ્પલ નિયમ યાદ રાખવાનો: ભોજનની થાળી જેટલી રંગબેરંગી એટલા વધારે એન્ટીઓક્સિડન્ટ. એન્ટીઓક્સિડન્ટની દુનિયા બહુ મોટી છે. એ ખાલી વિટામિન સી અને ઈ સુધી સીમિત નથી. ઉદાહરણ તરીકે, ચામાં મળતા ફ્લેવોનોઇડ્સ અને ફળોમાં જોવા મળતા ફેનોલિક એસિડ પણ આ સેનાના ખૂબ જ શક્તિશાળી સૈનિકો છે, જે આપણી રક્ષા માટે હંમેશા તૈયાર રહે છે. અને અંતે ચાલો ફરી એકવાર એ સમજીએ કે આ ઓક્સિડન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ વચ્ચેનું નાજુક સંતુલન આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે આટલું બધું જરૂરી કેમ છે. આ એક બહુ જ રસપ્રદ વાત છે. આપણું શરીર છે ને, ખૂબ જ સ્માર્ટ છે. તે વિટામિન સી જેવા એન્ટીઓક્સિડન્ટને વારંવાર રિસાયકલ કરે છે. મતલબ કે શરીર આ રક્ષકોને બચાવવાની પૂરી કોશિશ કરે છે. પણ તેમ છતાં જે ઘટ પડે છે એની ભરપાઈ કરવા માટે ખોરાક દ્વારા સતત સપ્લાય મળવો ખૂબ જરૂરી છે. તો આ આખી વાતનો સાર શું છે? એ જ કે આપણી ખાવા પીવાની પસંદગીઓ આપણા શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા માટે પાયાની ભૂમિકા ભજવે છે. સારો ખોરાક ખાઈને આપણે આપણા શરીરને આ અદૃશ્ય યુદ્ધ લડવા માટે જરૂરી હથિયારો પૂરા પાડીએ છીએ. તો હવે પછી જ્યારે પણ ભોજન સામે આવે, ત્યારે એ થાળીને માત્ર ખોરાક તરીકે ન જોતા, એને આપણા સ્વાસ્થ્યના યુદ્ધ માટેનું શસ્ત્રાગાર સમજજો. અને સવાલ એ છે કે આપણે આપણા શરીરને કયા શસ્ત્રો આપી રહ્યા છીએ? આપણા